નમસ્કાર, જય દ્વારકાધીશ। આજના પ્રવેશના બીજા લેક્ચરની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજરોજ પ્રવેશનો મહત્વનો દાખલો આપણે 8 ગુણનો ગણવાનો છે, જેમાં સ્વાધ્યાયની અંદર જો વાત કરું, પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 5 અને પેજ નંબર 208 ઉપર દાખલા નંબર 9 આપેલો છે। તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક સામે રાખજો, કારણ કે મોટા દાખલાઓની અંદર રકમો ખૂબ મહત્વની હોય છે। જેટલી તમને રકમ વધારે સમજાશે એટલો જ ઝડપથી દાખલો આવડશે। ગયા લેક્ચરની અંદર જે એક દાખલો આપણે ગણેલો માર્ચ 2024 નો દાખલો, એમાં જે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવેલી હતી એ બધા જના જવાબ મેં કમેન્ટમાં આપેલા છે। હજી પણ આ લેક્ચરમાં કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન ઉદ્ભવે તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરી અને પૂછી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ। પ્રવેશના દાખલાની અંદર બોર્ડની પરીક્ષાની અંદર ગણતરી કરતી વખતે શું કરવું જોઈએ? તો કે એક પેજની અંદર આખું પેજ છોડી દેવાનું, આ પેજની અંદર ગણતરી આવશે। ત્યાર પછીના 4 ખાતાઓ જે આવે છે, પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારનું મૂડી અથવા ચાલુ ખાતું, રોકડ અથવા બેંક ખાતું અને પાકું સરવૈયું, આ ચારેય ખાતાઓ આ રીતે અડધા પેજમાં દોરી નાખવાના છે। પ્રવેશ અને નિવૃત્તિની અંદર આ જ રીત આવશે, રીત બદલાતી નથી। હું તમને દરેક દાખલાઓની અંદર એક જ સરખી રીત કરી અને ભણાવીશ, જેથી કરી અને આપ સર્વે મિત્રો સરળતાથી 8 ગુણનો દાખલો બોર્ડની પરીક્ષાની અંદર જવાબ મેળવી શકો। તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ। તો પેજ નંબર 208, જે વિદ્યાર્થી પાસે ફેમસ ઓફ કોમર્સ 2025 નું પેપર સેટ મળેલું છે એ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 5 ઉપર દાખલો આપેલો છે। સૌપ્રથમ પ્રવેશના દાખલાની અંદર 2 પ્રમાણ ખૂબ મહત્વના હોય છે, એક છે જૂનું પ્રમાણ અને બીજું છે નવું પ્રમાણ। તો દાખલામાં આપણે ઉપર જોઈએ, આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે। તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે આપેલું છે। આની અંદર આપણે જૂનું પ્રમાણ જોઈએ તો જૂનું પ્રમાણ આપેલું જ નથી, તો નોટ કરતા જજો। જો દાખલાની અંદર જૂનું પ્રમાણ આપેલું ન હોય તો સરખી હિસ્સે વેચવું પડે, પરંતુ નવા ભાગીદારનું જૂનું પ્રમાણ હોય નહીં, કારણ કે એ ભાગીદાર તો હવે આવશે। તો જૂનું પ્રમાણ નથી તો આસ્થા અને આના 1:1 = 2। ત્યારબાદ જોતા જજો, હવાલા નંબર 2 ની અંદર નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3:3 નક્કી કરવામાં આવ્યું છે। તો નવું પ્રમાણ લખી નાખીએ, 4:3:3 બરાબર ટોટલ સરવાળો એટલે 10। આપણે ખ્યાલ છે પ્રવેશની અંદર છે એ ત્યાગ મેળવવો જોઈએ, નિવૃત્તિની અંદર છે એ લાભ મેળવવો જોઈએ। તો અહીંયા આપણે જૂના ભાગીદારનો ત્યાગ મેળવશું, સૂત્ર લખી નાખશું, ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ અને માઇનસ નવું પ્રમાણ। પરંતુ ફક્ત ને ફક્ત ત્યાગ જૂના ભાગીદારનો જ મળશે અને એ જે ત્યાગ કરશે એ નવા ભાગીદારને મળશે। તો સૌપ્રથમ પહેલો ભાગીદાર છે આસ્થા, આસ્થાનો ત્યાગ બરાબર સૌપ્રથમ જૂનું પ્રમાણ, આસ્થાનું જૂનું પ્રમાણ 1 અને ટોટલ સરવાળો એટલે 1/2 માઇનસ છે, તો અહીંયા માઇનસ નવું પ્રમાણ, તો આસ્થાનું નવું પ્રમાણ છે 4/10। નિયમ પ્રમાણે લસા ગુસા પ્રમાણે છેદ સરખા કરવા પડે, તો અહીંયા છેદમાં જોઈએ 10/2 એટલે 20, 10/1 એટલે 10, માઇનસ ના માઇનસ 4×2 = 8, 10 - 8 એટલે 2, 2/20। આ તમારો થઈ ગયો આસ્થાનો ત્યાગ। ખરેખર ત્યાગથી દાખલો ગણ્યો, જવાબ પ્લસમાં આવ્યો તો આને કહેવાય ત્યાગ। ત્યાર પછી બીજો ભાગીદાર લઈએ તો આહના, અહીંયા લખશું આહનાનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ એટલે 1/2 માઇનસ નવું પ્રમાણ 3/10।
છેદ સરખા કરવા પડશે. 10 ગુણ્યા 2 એટલે 20, 10 એકા 10, માઇનસ ના માઇનસ, 2 તેરી 6, 10 માઇનસ 6 એટલે 4 ના છેદમાં 20. આ ભાગીદારે પણ પ્લસમાં જવાબ આવ્યો એટલે આ ભાગીદારે પણ ત્યાગ કર્યો છે. તો આપણે અહીં લખી નાખશું ત્યાગનું પ્રમાણ. 3 પ્રમાણ હશે, એમાં ત્યાગનું પ્રમાણ છે 2, આસ્થાનો 2 છે, આહનાનો 4 છે, તો 2/4. નવો ભાગીદાર છે એનું ત્યાગનું પ્રમાણ ક્યારેય ન હોય, કારણ કે નવો ભાગીદાર ભાગીદારી પેઢીમાં જોડાય છે તો એનું એક કારણ છે કે એને લાભ કરવો પડે છે. તો અહીંયા આસ્થા અને આહનું ત્યાગનું પ્રમાણ મળ્યું છે 2/4 એટલે ટોટલ 6. 2/4 ની જગ્યાએ તમે અડધા અડધા કરી શકો. 2 ના અડધા 1, 4 ના અડધા 2 એટલે 1/2 બરાબર 6. આ રીતે પણ તમે લોકો કરી શકશો. હવે ત્યાગ મળી જાય ત્યાર પછી આમનોંધમાંથી આપણે હવાલાઓ જે આપેલા હોય એમાંથી મૂડી અને પાઘડીના હવાલાઓ નહીં, આમનોંધ કરવી પડે. એ આમનોંધ લખાઈ ગયા બાદ તમારે દાખલાની શરૂઆત કરવાની છે. હવાલા નંબર 1 જોજો. સોનું મૂડી તરીકે ₹80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7,200 રોકડા લાવશે. આની અંદર ₹80,000 છે એ મૂડીના છે. સોનો ભાગીદાર છે એ નવો છે. નવો ભાગીદાર ₹80,000 મૂડીના રોકડા લાવશે. જો નવો ભાગીદાર મૂડીની રકમ રોકડમાં લાવે તો આમનોંધ કરવાની. રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે. આની અગાઉના દાખલામાં મેં આપ સૌને કીધું હતું, નોટ કરતા જજો. આમનોંધ 4 આમનોંધ છે પાઘડીની અંદર, પ્રવેશની 4 આમનોંધ પાઘડીની છે. એમાંની પહેલી આમનોંધ, જો નવો ભાગીદાર મૂડીની રકમ રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર અને તે નવા ભાગીદારના મૂડી ખાતે. નવો ભાગીદાર છે સોનું, કેટલા રૂપિયા લાવે છે તો કે ₹80,000 લાવે છે. તો આમનોંધની અંદર રકમમાં લખશું ઉધાર 80,000, જમાની અંદર પણ 80,000. તે જ હવાલાની અંદર તેના ભાગની પાઘડી પૈકી 7,200 રોકડમાં લાવશે. આ 7,200 એ પાઘડીની રકમ છે અને પાઘડીની રકમ રોકડમાં લાવે છે. નોટ કરતા જજો. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ત્યાગના પ્રમાણમાં. આ રીતે એની આમનોંધ બનશે. હવે અહીંયા જોઈ 7,200 પાઘડીની રકમ રોકડમાં લાવે છે તો આમનોંધ કરશું રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, ત્યાર પછી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ત્યાગના પ્રમાણમાં. બંને ભાગીદારોએ ત્યાગ કર્યો છે માટે બંનેને જમા લખશું. તે આસ્થાના મૂડી ખાતે અને ત્યાર પછી તે આહનાના મૂડી ખાતે. આ તમારી આમનોંધ બનશે. આ જે આમનોંધ છે એ પાઘડીની રકમ રોકડમાં લાવે તેની આમનોંધ છે. કેટલા રૂપિયા લાવે છે તો કે 7,200, જમાની અંદર પણ 7,200, પાઘડીનું પ્રીમિયમ 7,200 એ જમા કર્યું છે તો ઉધાર પણ પાઘડીનું પ્રીમિયમ 7,200 એ થશે. પાઘડીની કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આમનોંધ હોય એ બધી આમનોંધ ત્યાગના પ્રમાણમાં ભાગીદારોને વેચવાની હોય છે. તો આપણે જોઈએ ₹7200 ને ત્યાગનું પ્રમાણ એટલે 2/4 માં વેચવાનું છે. તો કેલ્શિયમ કરવાનું 7,200 ગુણ્યા 2 અને ભાગ્યા 6 એટલે આસ્થાની અંદર આવશે ₹2400. ત્યાર પછી આહનામાં એ જ રીતે કરવાનું 7,200 ગુણ્યા 4 ભાગ્યા 6 એટલે અહીંયા આવશે 4,800. આ તમારી પ્રથમ આમનોંધ થઈ ગઈ છે. નવો ભાગીદાર મૂડીની રકમ રોકડમાં લાવે તો એની આમનોંધ છે. 7,200 પાઘડીની રકમ રોકડમાં લાવે આ એની આમનોંધ છે. હજી એક વખત બધા જ હવાલો ચેક કરવાના છે. પાઘડીનો કોઈ હવાલો બાકી તો નથી રહી ગયો ને,
ચાલો જોઈએ. બીજો હવાલો છે નવા પ્રમાણનો આવી ગયેલો છે. જો ત્રીજો હવાલો છે પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, હું દરેક વખતે કહેતો જઈશ, મારો વિડીયો છે સંપૂર્ણ જોતા જજો, સંપૂર્ણ રીતે એમાંથી નોટ કરતા જજો, જેથી કરીને તમને દાખલો સરળતાથી આવડી જાય. ગયા વખતે પણ મેં કીધેલું હતું, પ્રવેશની અંદર પણ પાઘડીનું મૂલ્યાંકન આવશે, નિવૃત્તિની અંદર પણ પાઘડીનું મૂલ્યાંકન આવશે. જો પ્રવેશનો દાખલો હોય તો નવા ભાગીદારની પાઘડી ગોતવાની. નિવૃત્તિનો દાખલો હોય તો તમારે જે ભાગીદાર નિવૃત્ત થાય એની પાઘડી ગોતવાની છે. તો અહીંયા ત્રીજા હવાલામાં લખ્યું પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું છે. તો આ પાઘડીનું મૂલ્યાંકન એ તો સંપૂર્ણ પેઢીનું છે. આપણે પેઢીની પાઘડી સાથે કશું લેવા દેવા નથી. પ્રવેશનો દાખલો છે તો આપણે જે ભાગીદાર નવો છે એની પાઘડી ગોતવાની. તો અહીં આપણે નોટ કરશું કે નવો ભાગીદાર કોણ છે, તો કે સોનું છે. તો અહીંયા લખશું સોનુની પાઘડી ગોતવાની. પેઢીની છે 40,000, તો પેલા લખશું 40,000 પેઢીના, એને ગુણ્યા નવા ભાગીદારનું નવું પ્રમાણ લેવાનું. નવો ભાગીદાર છે સોનું અને એનું નવું પ્રમાણ છે 3/10. તમે આની ગણતરી કરો. 40,000 ગુણ્યા 3/10 આવડતું હોય છતાં કેલ્સી જ કરજો, જેથી કરીને આપણને આપણી પ્રેક્ટિસ વધે. તો આનો જવાબ આવશે 12,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોનુની પાઘડી છે એ આપણને 12,000 મળી છે. હવે તમે વિચારો, સરળતાથી વિચારો, તમને ખ્યાલ આવશે. સોનુને 12,000 રૂપિયા પાઘડીના લાવવાના છે. ટોટલ નવા ભાગીદારની બે રકમ હોય, એક મૂડીની રકમ હોય, એક પાઘડીની રકમ હોય. મૂડીની રકમ 80,000 ફરજિયાત રોકડમાં લાવવી જ પડે આપણે. આની અગાઉના લેક્ચરમાં જે પોઈન્ટ હતો, પાઘડીની રકમ રોકડમાં નથી લાવતો, તો પાઘડીની રકમ રોકડમાં લાવશું તો પણ ચાલે, પાઘડીની રકમ રોકડમાં ન લાવે તો પણ ચાલે. તો આની અંદર નવા ભાગીદાર જે સોનું છે એની 12,000 રૂપિયા પાઘડીના લાવવાના છે. પરંતુ બને છે એવું, પેલા હવાલામાં કીધું 7,200 રૂપિયા જ રોકડમાં લાવે છે. લાવવાના છે 12,000, લાવે છે 7,200. તો તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનું છે. 12,000 રૂપિયા લાવવાના હતા, એમાંથી 7200 રૂપિયા બાદ કરી નાખો, એટલે 4,800 રૂપિયા વધે. લાવવાના છે 12,000, 7,200 રોકડમાં લાવે છે, તો 4,800 રોકડમાં લાવતો નથી એવું અહીંયાથી સાબિત થાય છે કે 4,800 રોકડમાં નથી લાવતો. તો જો નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં ન લાવે તો એની પણ આમનોંધ કરવી પડે. નવા ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, નવો ભાગીદાર છે સોનું, તો સોનુના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા, તો કે 4,800 રોકડમાં નથી લાવતો એ. હવે એ તમારે ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદારને જમા કરવાના. તો તે આસ્થાના મૂડી ખાતે, ત્યારબાદ તે આહનાના મૂડી ખાતે. આ રીતે તમારે છે આમ નોંધ કરવાની. આ 4,800 ત્યાગના પ્રમાણમાં વેચવાનું છે. ત્યાગનું પ્રમાણ છે 2,007, તો 4,800 ગુણ્યા 2/6, એટલે અહીંયા આવશે આસ્થામાં 1,600 અને આહનાની અંદર 3,200 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે છે એ પેલા સમગ્ર ગણતરી મસ્ત રીતે કરી નાખવાની. જો તમારી ગણતરી જેટલી પણ સરળ હશે એટલો જ તમારા દાખલાનો જવાબ છે ફટાફટ આવશે. હવે આપણે તમે ચેક કરો ને તો હવાલાની અંદર ક્યાંય પણ પાઘડીનો હવાલો નથી. તો હવે શું કરવાનું? હવે દાખલાની શરૂઆત તો હવે કરીએ છીએ. આ તો સર્વપ્રથમ ગણતરી છે. વાર ભલે લાગશે, થોડીક 5 મિનિટ વાર લાગશે, પણ જો ગણતરી કરેલી હશે તો દાખલાનો જવાબ સ્પષ્ટ અને વ્યવસ્થિત આવશે. તો જોઈએ હવે શું કરવું. આ રીતે થઈ ગયા બાદ તમારી જે આમનોંધ આપેલી છે, પહેલી આમનોંધ આ, બીજી આમનોંધ આ, ત્રીજી આમનોંધ આ અને ચોથી આમનોંધ આ. આ ચારે ચાર આમનોંધની ચારેય ખાતાઓની અંદર જ્યાં આવે ને ખતવણી કરવાની છે. જોઈ પહેલો જ મુદ્દો, રોકડ ખાતે ઉધાર લખ્યું છે, તો રોકડ ખાતામાં લખવાનું, ઉધાર એટલે ઉધાર બાજુ લખવાનું, પણ લખવાનું વિરુદ્ધમાં જે નામ હોય એ.
રોકડ ખાતામાં લખવાનું, ઉધાર બાજુ લખવાનું, પણ લખવાનું જમામાં હોય એ. તો અહીંયા ઉધાર બાજુ લખશું સોનુના મૂડી ખાતે. રકમની અંદર જોઈએ તો 80,000 રૂપિયા આમનામની અંદર છે એ જ રકમ. ત્યાર પછી બીજી લીટી, સોનો આપણો ભાગીદાર છે, તો ભાગીદારના મૂડી ખાતું જમા છે, આમનામની અંદર જમા છે, તો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું, આ બાજુ પણ લખવાનું શું ઉધારમાં છે એ, ઉધારમાં છે રોકડ ખાતે, તો અહીંયા આપણે લખશું રોકડ ખાતે. રકમ કઈ રીતે લખવી, નામ કોનું છે સોનું, તો સોનું માં જ રકમ આવશે, તો સોનુની અંદર રકમ લખશું 80,000. એક આમનામની ખતવણી થઈ ગઈ. ત્યાર પછી આપણે વાત કરીએ તો બીજી આમનામ, રોકડ ખાતે ઉધાર છે, તો રોકડ ખાતામાં લખવાનું, ઉધાર બાજુ લખવાનું, પણ લખવાનું શું પાઘડીના પ્રીમિયમ ખાતે, તો અહીંયા લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે. રકમ કેટલી છે, તો કે 7,200 રૂપિયા. ત્યાર પછી પાઘડીના પ્રીમિયમ ખાતામાં લખવાનું, જમા બાજુ લખવાનું, પણ પેલો પ્રશ્ન પાઘડીના પ્રીમિયમનું ખાતું છે જ નહીં, તો આ લીટીની ખતવણી ન થાય. ત્યાર પછીની લીટી, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર છે, પાઘડીનું પ્રીમિયમ ખાતામાં લખવાનું, પણ આપણી પાસે ખાતું નથી, તો આની નોંધ ન થાય. વાત રહી આની, આસ્થા અને આના આમનામની અંદર બંને જમા છે, તો આસ્થા અને આના ભાગીદાર છે, તો ભાગીદારના મૂડી ખાતામાં લખવાનું, તેનો મતલબ જમા થાય, તો જમા બાજુ લખવાનું, પણ લખવાનું ઉધારમાં જે હોય તે, ઉધારમાં છે પાઘડીના પ્રીમિયમ ખાતું. રકમ કઈ રીતે લખશો, તો કે આસ્થાની અંદર 2400 અને આહનાની અંદર 4800. આ તમારી આમ નોંધ અહીં સુધી ખતવણી પૂરી. હવે આની ખતવણી, ઉધાર અને જમા બંને બાજુ ભાગીદાર છે, તો બંને બાજુ ભાગીદાર હોય ત્યારે ખતવણી કરવામાં રકમમાં ધ્યાન આપવાનું છે. સોનું ભાગીદાર છે, ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાનું, આ ઉધાર બાજુ લખવાનું. લખવાનું શું, તો કે જમામાં હોય ઈ, જમામાં બંને ભાગીદારના નામ છે, તો આપણે ઈ જ નામ લખશું કે આસ્થાના મૂડી ખાતે અને આહનાના મૂડી ખાતે. મેં તમને બંને બાજુ ભાગીદાર હોય ત્યારે આ રીતે ગયા લેક્ચરમાં શીખવાડેલું છે. આસ્થા અને આહના વિગતમાં નામ આવ્યું તો એની અંદર રકમ આવે નહીં. હવે અહીંયા બધી જ રકમ છે એ સોનુમાં આવશે, પણ આસ્થામાં કેટલા છે 1600, આસ્થાની લીટીમાં છે 1600 અને આહનાની લીટીમાં 3200 છે, તો આહનામાં લખશું આપણે 3200 રૂપિયા. ત્યાર પછી હજી ખતવણી બાકી છે છેલ્લી લીટી, આસ્થા અને આહના ઈ બંને જમામાં છે, તો ભાગીદાર છે, તો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું, પણ લખવાનું શું ઉધારમાં જે નામ છે તે, ઉધારમાં છે સોનુના મૂડી ખાતે. સોનું નામ આવ્યું તો સોનાની અંદર રકમ આવે નહીં, તો રકમ કઈ રીતે, તો કે આસ્થાની અંદર 1600, આહનામાં 3200. અહીંયા 1600 અને અહીંયા 3200. અહીં સુધી જોઈએ ને તો તમારી બધી જ ખતવણી થઈ ગઈ છે. પ્રવેશ અને નિવૃત્તિની અંદર ખતવણી કરો ત્યાં સુધી જ અઘરું છે, એની પછી છેલ્લા જે હવાલાઓ હોય છે એ થોડાક અઘરા હોય છે, પણ તમને બને ત્યાં સુધી સરળ રીતે સમજાવવાની હું કોશિશ કરતો જાય. હવે આપણે જોઈએ તો ખતવણી પૂરી થઈ ગઈ પછી બધા જ હવાલા કરવાના છે. પહેલો હવાલો જોઈએ તો આવી ગયો છે, પાઠ્યપુસ્તકમાં જોતા જતો પેજ નંબર 208 ઉપર છે. બીજો હવાલો નવું પ્રમાણ છે, એ પણ આવી ગયું છે. ત્રીજો હવાલો પાઘડીનું મૂલ્યાંકન છે, એ પણ આવી ગયું છે, ખતવણી થઈ ગઈ છે. ચોથો હવાલો કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. કોઈ પણ દાવા હોય, ગમે તેવા દાવા હોય, દાવો એ આપણી જવાબદારી છે, તો કોઈ પણ દાવા તમને હવાલાની અંદર આપેલા હોય, હવાલાની તો બે જ અસર થશે, તો પહેલી અસર મૂડી દેવામાં કરવાની. અહીંયા લખશું કામદાર વળતર દાવો. કેટલા રૂપિયા છે હવાલામાં, તો કે 3200 રૂપિયા છે. ફરી વખત
કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. કોઈ પણ દાવા હવાલાની અંદર આપેલા હોય ને એટલે તમારે મૂડી દેવામાં લખી નાખવાનું. પછી જોવાનું કે પાકું સરવૈયું તમને આપેલું છે એમાં કામદાર વળતર ક્યાં આપ્યું છે? મૂડી દેવામાં મૂડીની નીચે જુઓ કામદાર વળતર ભંડોળ આપ્યું છે. હવે આવી રીતે સમજો, કામદાર વળતર ભંડોળ 4800 રૂપિયા આપેલું છે. જો કોઈ પણ ભંડોળ, કોઈ પણ આ કામદાર વળતર ભંડોળ છે, રોકાણ વળતર ભંડોળ છે, સામાન્ય અનામત છે, પાઘડી છે, પછી નફા નુકસાન ખાતું છે, આ બધું જ જે વસ્તુ છે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવામાં આવે છે. તો આ કામદાર વળતર ભંડોળ છે એ કર્મચારી વળતર ભંડોળ કહેવાય. ભાગીદાર વચ્ચે વેચવાનું હતું. કેટલા વેચવાના હતા? તો કે 4800 રૂપિયા જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાના હતા. પણ 3200 રૂપિયાનો તો દાવો મંજૂર થયો. તો કેલ્સીમાં કરતા જજો, 4800 માઇનસ 3200 એટલે તમારો જવાબ પ્લસ 1600 આવશે. જો તમારો જવાબ પ્લસમાં આવે તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવા, અને જો જવાબ માઇનસમાં આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું છે. પણ શેમાંથી શું વાત કરવું? તો કે પાકા સરવૈયામાં જે રકમ આપેલી છે એમાંથી હવાલાની રકમ તમારે બાદ કરવાની છે. તો 4800 ગુણ્યા 3200 એટલે 1600 પ્લસમાં આવ્યા છે માટે વેચાશે. કઈ બાજુ વેચાય? તો કે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. અહીંયા લખશું કામદાર વળતર ભંડોળ. પણ હવે 4800 વેચવાના નથી, 3200 તો દાવો મંજૂર થયો, 1600 રૂપિયા જ વેચવાના. જૂના ભાગીદાર જૂનું પ્રમાણ, તો 1:1 એટલે 1600 ને 1:1 માં વેચો ને એટલે બંનેમાં 800 રૂપિયા આવશે. સરખા પ્રમાણમાં છે. ત્યાર પછી નંબર 5 સ્ટાર કરી નાખજો. બોર્ડની પરીક્ષામાં આ હવાલો ફરજિયાત હશે. હું તમને 4મી તારીખ માર્ચ મહિનાની અંદર જે પેપર છે એની વાત કરું છું. 4/3/2025 ની અંદર પેપર છે. આ રોકાણ વાળો આવો હવાલો હશે જ, ફાઇનલ છે. ત્યાર પછી જોઈએ રોકાણો 19200 માં આના લઈ જશે. એટલું વિચારો બેટા, 2 ભાગીદારો હતા, ત્રીજો ભાગીદાર આવ્યો છે, 3 ભાગીદાર થયા. તો રોકાણ છે એ મિલકત છે, મિલકત પેઢીની કહેવાય, કોઈ ભાગીદારની ના કહેવાય. છતાં આમાં એવું લખ્યું રોકાણો 19200 માં આના લઈ જશે. કોઈ ભાગીદાર ધંધામાંથી કોઈ પણ મિલકત લઈ જાય તો એને ઉપાડ કહેવાય, અને એ ઉપાડ ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવશે. તો અહીંયા આપણે લખશું રોકાણ કોણ લઈ જશે? તો કે આહના લઈ જશે. તો આહનાની અંદર 19200 રૂપિયા. હવે જોઈએ આપણે તો રોકાણો હતા કેટલાના? મિલકત વેણામાં ચોથી લીટી જોજો, 20000 રૂપિયાના રોકાણો હતા. એટલું યાદ કરો, 20000 રૂપિયાના રોકાણો હતા, 19200 માં લઈ ગઈ છે આના, ઉપાડ થઈ ગયો, 800 રૂપિયાની મિલકત ઘટી. પણ રોકાણ ઘટ્યા છે. વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરતા જજો. આ એક જ એવી મિલકત છે રોકાણ નામની, જો રોકાણ ઘટે તો રોકાણ અનામત સાથે સંબંધ હોય છે. રોકાણ ઘટે તો જ, નહીતર નહીં. તો અહીંયા રોકાણ ઘટ્યા છે, પણ કેટલાના ઘટ્યા છે? 800 રૂપિયાના ઘટ્યા છે. તો આમાં કે રોકાણ અનામત આપ્યું છે? જોવો તો મૂડી દેવામાં જો તો રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે. રોકાણ વધઘટ ભંડોળ એનું બીજું નામ રોકાણ અનામત જ થાય. તો અહીંયા જોઈએ સેમ કામદાર વળતર ભંડોળમાંથી એ જ રીતે કરશું. રોકાણ વધઘટ ભંડોળ 1600 રૂપિયા આપેલા છે. આ 1600 રૂપિયા જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાના હતા, પણ એની સામે રોકાણ ઘટ્યા કેટલાના? તો કે 800 રૂપિયાના ઘટ્યા. તો તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનું છે 1600 માઇનસ 800 આવે તમારા પ્લસ 800. પ્લસમાં આવે તો વેચવાના છે, આ પોઈન્ટમાં કીધું. માઇનસ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો પ્લસ 800 આવ્યા છે, તો મૂડી ખાતામાં જમા બાજુ વેચીશું રોકાણ વધઘટ ભંડોળ. પણ હવે કેટલા રૂપિયા વેચાશે? 800 રૂપિયા જ વેચાશે. તો બંનેમાં 400 કારણ કે જૂના ભાગીદાર અને જૂના પ્રમાણમાં વેચાય. એની પછીનો પોઈન્ટ
રોકાણ ઉપર મળવાનું બાકી વ્યાજ જે ચોપડે નોંધેલ નથી. કાંઈ વાંધો નહીં, આપણે નોંધી નાખીએ. મળવા બાકી વ્યાજ છે. મળવા બાકી વ્યાજ એ મિલકત કહેવાય. જે લોકો મારા વિડીયો લેક્ચર અથવા મારી પાસે ભણેલા છે એને ખ્યાલ હશે. અચ્છું માઇનસ મિલે, ચુબા પ્લસ મુ, મબા પ્લસ મિલે, આ સૂત્ર આપેલું છે. મળવા બાકી એ મિલકત કહેવાય. તો મિલે બોલે તો મિલકત લેણામાં લખશું મળવા બાકી વ્યાજ. કેટલા રૂપિયા છે? તો કે 2400 રૂપિયા છે. ચાલો હવે જોઈએ. પહેલી અસર મિલકત લેણામાં હવાલાની બે અસર થાય. મળવા બાકી વ્યાજ 2400 મિલકત છે માટે લખીને મિલકત લેણામાં જોઈ શકો છો તમે રોકાણનું વ્યાજ ક્યાંય આપેલું છે જ નહીં, છતાં તમે લોકોએ મિલકત લેણામાં લખ્યું. જો મિલકત લેણામાં નથી અને તમે લખો છો તો તમારી મિલકત વધી જાય, અને મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ આવશે મળવા બાકી વ્યાજ 2400 રૂપિયા. એની પછી નંબર 7 લેણદારોએ લખી એનો મતલબ લેણદારોએ આપી છે. કોને? તો કે દેવી હુંડી. એટલા હવાલા તમે જોવો ને તો તમને ખબર પડી જાય. લેણદારો આપે છે કોને? તો કે દેવી હુંડીને આપે છે. તો લેણદારો ઘટી જાય અને દેવી હુંડી વધી જાય. તો જોઈ લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી. કશો વાંધો નહીં, આપણે નોંધી નાખી. લેણદારો ક્યાં આવે? તો કે મૂડી દેવામાં આવશે. અહીંયા લખશું લેણદારો. લેણદારોની રકમ તમારી છે 12000 રૂપિયા. લેણદારો 2000 રૂપિયા આપે છે એટલે લેણદારો 2000 ના ઘટી જાય તો અહીંયા થઈ જશે 10000 રૂપિયા. કોને આપે છે? તો કે દેવી હુંડીને આપે છે. તો મૂડી દેવામાં દેવી હુંડી લખ્યું છે. દેવી હુંડી 6000 રૂપિયા. પણ ઈ દેવી હુંડીને 2000 રૂપિયા આપે છે એટલે દેવી હુંડી સી વધી જાય તો 6000 વત્તા 2000 એટલે 8000 રૂપિયા. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન બીજી અસર તો કરવી પડશે ને, પણ બંને અસર તમારી અહીંયા થઈ ગઈ છે. તો હવે પાછું પુનઃ મૂલ્યાંકનમાં જવાની જરૂર નથી. લેણદારો ઘટી ગયા છે, દેવી હુંડી છે એ વધી ગઈ. દરેક હવાલાની બે અસર થાય, બંને અસર અહીંયા ક્લિયર થઈ ગઈ છે. ત્યારબાદ જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. પેલા તો હું લખી નાખું જમીન મકાન આવે ક્યાં? તો જમીન મકાન થી મિલકત લેણામાં આવશે. અહીંયા લખશું જમીન મકાન. હવે જોઈએ જમીન મકાન અમારે તમને ત્રિરાશિ તરીકે સમજાવવું પડશે. જમીન અને મકાનની કિંમત તમારી આપેલી છે 40000 રૂપિયા. 40000 રૂપિયા જમીન મકાનના તમને આપેલા છે. યાદ કરજો વિકલ્પમાં પણ આવે છે કે પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું. પ્રવેશ અને નિવૃત્તિની અંદર બે પાકા સરવૈયા હોય. એક તમે રકમમાં જોશો ને તો રકમની ઉપર પાકું સરવૈયું લખ્યું છે. એ પાકું સરવૈયું હોય, બીજું પાકું સરવૈયું તમારે બનાવવાનું હોય છે. તો પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં હંમેશા બજાર કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે અને વધારો ઘટાડો આ ખાતામાં લેવાય છે. તો અહીંયા જોઈએ તો બજાર કિંમત લેવાની છે. હવે આપણે સવાલો સમજીએ. 40000 છે તો ચોપડે કિંમત, રકમમાં આપી એટલે ચોપડે કિંમત છે. જમીન મકાનની ચોપડે કિંમત એટલે આપી છે એ. આ કિંમત બજાર કિંમત એટલે કે તમારે જે અહીંયા ધ્યાનમાં લેવાની છે. ફરીવાર ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી. તો આ કિંમત 20% ઓછી થઈ તો તમારે ત્રિરાશિ મૂકવાની કે 20 એ 40000 હોય, તમારે જે રકમ ધ્યાનમાં લેવાની હોય એ તો 100% હોય. તો 20 એ 40000 તો 100 એ પ્રશ્નાર્થ છે. સોરી 80 એ 40000. 20% તો ઓછી છે. 100 માંથી 20 બાદ કરો એટલે 80 થઈ ગયા. તો 80% એ 40000 છે તો 100 એ કેટલા થાય? તો કેલ્ક્યુલેટરમાં ત્રિરાશિનો ગણતરી આવી રીતે થાય 100 ગુણ્યા 40000 ભાગ્યા 80 એટલે જમીન મકાન અહીંયા તમારા 50000 રૂપિયા આવશે. હવે આપણે જોઈએ તો જમીન મકાનની કિંમત ઓલરેડી ચોપડી કિંમત 40000 હતી અને અત્યારે 50000 થઈ ગઈ. તો અહીંયા મિલકત વધી છે કારણ કે જમીન મકાન તો મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવશે. અહીંયા લખશું આપણે
જમીન મકાન કેટલા રૂપિયા વધ્યા તો કે 10,000 રૂપિયા જેટલી રકમ વધે અથવા ઘટે એ જ રકમ અહીંયા લેવા આ હવાલો સાચો ખોટો એ ચેક કરી લઈએ કેલ્સીમાં કરજો 50,000 આ કિંમત વધી છે ને 50,000 ગુણ્યા 20% ઓછી છે ચોપડે કિંમત 20% ઓછી છે આ કિંમત 20% વધુ છે તો 50,000 ના 20% કરો 10,000 રૂપિયા આવશે 10,000 છે ઈ કિંમતમાં વધારો થયો એટલે 50,000 માંથી 10,000 એટલે 40,000 થઈ જાય પાછા 40,000 વત્તા 10,000 કરો એટલે 50,000 થઈ જાય આ રીતે પણ તમે હવાલો કંઠસ્થ કરી શકો મારા ખ્યાલ પ્રમાણે આ રીત તમારી માટે યોગ્ય રહેશે યાદ કરજો 4મી તારીખ 3જો મહિનો 2025 ની અંદર પ્રવેશ અને નિવૃત્તિ દાખલા નંબર 42 દાખલા નંબર 43 દાખલા નંબર 44 આ 3 દાખલામાંથી એક હવાલો આવી રીતના પૂછાયેલો રહેશે આ નોટ કરતા જજો તમે ત્યાર પછી જોઈ હવાલા નંબર 9 ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4,800 આવતા વર્ષના છે આવતું વર્ષ એટલે અગાઉથી ચૂકવેલ થાય તો અચૂ માઇનસ મિલે એટલે અગાઉથી ચૂકવેલ છે મિલકત છે તો મિલકત લેણામાં તમારે લખવાનું છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4,800 રૂપિયા હવે મિલકત લેણામાં એકવાર તમે ચેક કરો કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ક્યાંય આપ્યું છે તો કે નથી આપ્યું કશો વાંધો નહીં જો ન આપ્યું હોય તો તમારે અહીંયા મિલકત લેણામાં લખ્યું છે એટલે તમારી મિલકત છે ઓટોમેટિક વધી ગઈ મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા આવશે તો અહીંયા લખશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4,800 રૂપિયા આ તમારા દરેકે દરેક હવાલાઓથી ક્લિયર થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ હવાલામાં હજી પણ પ્રશ્ન હોય તો તમે આ વિડીયો વારંવાર પાછળ લઈને જોજો જેથી કરી અને તમને સરળતાથી સમજાઈ શકે છતાં પણ કઈ પ્રશ્ન હોય તો તમે લોકો કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો તમને એનો સરળતાથી હું આન્સર આપીને સમજાવી દઉં હવે પછી પાકા સરવૈયાની અંદર જેટલી પણ આપણે વ્યવહારો બાકી છે એ બધા જ વ્યવહારોની અસર આપણે હવે કરશું પેલું જોઈએ મૂડી દેવામાં મૂડી છે તો એ ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ આવશે તો અહીંયા આપણે લખશું મૂડી આસ્થામાં છે 74,000 રૂપિયા અને આહનાની અંદર છે 48,400 રૂપિયા ત્યાર પછી છે કામદાર વળતર ભંડોળ તો કામદાર વળતર ભંડોળ છે આવી ગયું છે માટે હવે બીજી વખત એની અસર નહીં થાય એની પછી રોકાણ વધઘટ ભંડોળ એ પણ આવી ગયું છે એની પણ હવે અસર નહીં થાય એની પછી છે પ્રોવિડન્ટ ફંડ એ બાકી છે તો અહીંયા મૂડી દેવામાં લખશું પ્રોવિડન્ટ ફંડ જેની રકમ છે 6,400 રૂપિયા ત્યાર પછી ઘાલખાત અનામત વિદ્યાર્થી મિત્રો ઘાલખાત અનામતની તમને બે અસર કરી બતાવું બંને રીત સાચી છે એક સાદી રીત બને બીજી છે વૈકલ્પિક રીત બને ઘાલખાત અનામત અહીંયા દેવાદારોની કોઈ હવાલો નથી આવ્યો આ ઘાલખાત અનામત છે તમે મિલકત લેણામાં દેવાદારો લખી અને એમાંથી બાદ કરશો તો પણ સાચું અને ઈ ના કરવું હોય તો આ ઘાલખાત અનામત તમે મૂડી દેવામાં પણ લખી શકો બંને રીત તમારી સહી સાચી બનશે 8,000 રૂપિયા ત્યાર પછી છે લેણદારો એ આવી ગયું છે માટે હવે બીજી વખત એની અસર નહીં થાય દેવી ઊંડી એ પણ આવી ગયું છે આપણે મિલકત લેણામાં આવી પાઘડી તો પાઘડી છે ને એ જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય તો પાઘડી અને વેચાય કે એ પણ જોઈ લેજો ઉધાર હોય એ ઉધાર વેચાય જમા હોય એ જમા વેચાય પાઘડી મિલકત લેણામાં છે મિલકત લેણા એટલે ઉધાર કહેવાય તો ઉધાર બાજુ વેચાય પાઘડી જૂના ભાગીદારો છે આસ્થા અને આહના જૂનું પ્રમાણ છે 1:1 એટલે સરખા પ્રમાણમાં રકમ છે 8,400 એટલે 4,200 અને 4,200 ત્યાર પછી જમીન મકાન એ આપણે આવી ગયું છે લખી નાખ્યું છે ત્યાર પછી યંત્રો બાકી છે જે બાકી હોય ને એ લખવાનું છે યંત્રો રકમ લખશું 32,000 રૂપિયા ત્યાર પછી રોકાણો છે એ આવી ગયું છે કારણ કે અહીંયા આના 19,200 માં લઈ ગઈ હતી એની પછી છે દેવાદારો એ બાકી છે તો લખી નાખશું દેવાદારો
25,200 રૂપિયા. ત્યારબાદ છે સ્ટોક, ઈ પણ બાકી છે 14,400 રૂપિયા. ત્યાર પછી રોકડ માટે એનું પર્સનલ રોકડ ખાતું બનાવ્યું છે, તો આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ લખશું રોકડ 16,000 રૂપિયા. ત્યાર પછી છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. આ ભાગીદાર નું કહેવાય. આ જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચાય, તો અહીંયા લખશું જાહેરાત ઝુંબેશ ખર્ચ. જૂના ભાગીદારો છે આસ્થા અને આના, જૂનું પ્રમાણ છે સરખાઈ છે 1:1. રકમ આપી છે 3,200, તો 1600 અને 1600. આ કઈ રીતે આવે એ પણ જોઈ લેજો. 3200 ગુણ્યા 1/2 કરશો એટલે રકમ આવી જશે. એની પછી નફા નુકસાન ખાતું, ઈ પણ વેચાય. આમાં મિલકત લેણા છે માટે ઉધાર કહેવાય એટલે ઉધાર બાજુ વેચાય. નફા નુકસાન ખાતું 4,000 રૂપિયા છે એટલે 2,000 રૂપિયા. જૂના ભાગીદાર, જૂનું પ્રમાણ. તમારો દાખલો છે સંપૂર્ણ પૂરો થઈ ગયો. દરેક હવાલાઓની તમે અસર આપી દીધી છે. દરેક જે પણ પાકા સર્વેમાં બાકી હતું એ પણ તમે લખી નાખ્યું છે. હવે જે બાકી છે તમારા ફક્ત ટોટલ છે, અને ટોટલ ખૂબ મહત્વના હોય છે. પહેલા જ ખાતાનો ટોટલ કીધું, જમા બાજુ સરવાળો વધારે છે 2400, 10,000 અને 4,800. અહીંયા રકમ આવે છે 17,200 રૂપિયા. એ જ રકમ તમારે અહીંયા ઉધારમાં લખવાની છે 17,200 રૂપિયા. આમાંથી અહીંયા કઈ રકમ નથી એટલે 17,200 માઇનસ 0 એટલે એ જ રૂપિયા વધશે 17,200. ઉધાર બાજુ રકમ ઘટી માટે આને કહેવામાં આવે છે નફો. જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. જૂના ભાગીદારો છે આસ્થા અને આહના. હવે 17,200 ને 1:1 માં વેચવાના છે એટલે સરખા પ્રમાણમાં વેચી તો આસ્થામાં 8,600 અને આની અંદર પણ 8,600. જે નફો કે ખોટ મળે એની પછીના ખાતામાં વિરુદ્ધ બાજુ લઈ જવું પડે. આ ઉધાર છે તો આ ખાતામાં જમા બાજુ લઈ જશું. અહીંયા લખશું નફો 8,600, 8,600. હવે તમારે સરવાળો કરવાનો છે. એક એક ભાગીદારનો સરવાળો કરશું. પહેલા લેશું આસ્થા. મૂડી ખાતું છે માટે જમા બાજુ સરવાળા વધારે હોય છે. આસ્થાનો ટોટલ કરશું 2400, 1,600, 800, 400, 76,000 અને 8,600 89,800 રૂપિયા. ઈ જ રકમ આસ્થામાં લખશું 89,800 રૂપિયા. આમાંથી ત્રણેય રકમ બાદ કરી નાખો. તમને મળશે 82,000 રૂપિયા. આ તમારો જવાબ છે. એવી જ રીતે આનાનો ટોટલ કરશું. જમા બાજુ સરવાળો વધારે છે 66,200 રૂપિયા. એ જ રકમ આપણે અહીંયા લખશું 66,200 રૂપિયા. આમાંથી આ બધી જ રકમ આપણે બાદ કરશું. એટલે તમારો જવાબ મળે છે 39,200 રૂપિયા. એવી જ રીતે સોનુનો પણ ટોટલ કરશું. જમા બાજુ સરવાળો વધારે છે 80,000 રૂપિયા, તો અહીંયા લખશું 80,000 રૂપિયા. આમાંથી આ બે રકમ બાદ કરશું. અહીંયા ઘટે છે 75,200 રૂપિયા. આની માથે રાઉન્ડ કરી નાખશું. હવે આની સામે એક જ વસ્તુ લખવાની, બાકી આગળ લઈ ગયા. આ ઉધાર બાજુ મળ્યું છે, જમા બાજુ લઈ જવાનું, પણ ભાગીદારનું છે માટે તમારે પાકા સૂર્યમાં લઈ જવાનું છે. ઉધાર તો જમા, જમા મૂડી દેવાને કહેવાય. તો અહીંયા તમારે લખવાનું છે મૂડી. 2 ટપકા કરી ત્રણેય ભાગીદારના નામ આસ્થા, આના અને સોનું. હવે અહીંયા તમે મૂડી લખો તોય સાચું પડે, બાકી આગળ લઈ ગયા તોય સાચું પડે. આપણે વિગતના ટોટલ નથી કરવાના, આપણે રકમના ટોટલ કરવાના છે. આસ્થામાં લખશું 82,000 રૂપિયા. આહનામાં લખશું
39,200 રૂપિયા અને 100 માં લખશો 75,200 રૂપિયા. હવે તમારે રોકડ અને બેંક ખાતું ભૂલાય નહીં એનો ટોટલ બાકી છે. ઉધાર બાજુ સરવાળો વધારે છે 80,000, 7,200 અને 16,000. તો અહીંયા સરવાળો આવે છે 1,03,200 રૂપિયા. એ જ રકમ અહીંયા લખવાની છે 1,03,200. આમાં કોઈ રકમ જ નથી એટલે આની આ જ રકમ વધશે 1,03,200. વિગતમાં બાકી આગળ લઈ ગયા લખો તો પણ સાચું, રોકડ અથવા બેંક લખો તો પણ સાચું. જમા બાજુ મેળો છે તો ઉધાર બાજુ લઈ જવાનું છે. પાકા શ્રેણીના ઉધાર એટલે મિલકત લેણા કહેવાય. તો અહીંયા આપણે લખશું રોકડ 1,03,200 રૂપિયા. તમારો દાખલો ગણાઈ ગયો છે. બંને બાજુના સરવાળા આવી જાય એટલે તમારો જવાબ સાચો. પહેલા આપણે મિલકત લેણાનો ટોટલ કરી જોઈએ. મિલકત લેણામાં ટોટલ આવે છે 2,32,000 રૂપિયા. હવે અહીંયા મૂડી દેવામાં 2,32,000 રૂપિયા ટોટલ આવે તો જ તમારો જવાબ છે એ સાચો કહેવાય. મૂડી દેવાનો પણ ટોટલ કરી જોઈએ. મૂડી દેવામાં પણ આવી ગયો છે 2,32,000 રૂપિયા. આવી રીતે તમારે દાખલો ગણવાનો છે. હવે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર 2 પ્રવેશના દાખલા ગણ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં નિવૃત્તિનો પેપર નંબર 1 માં જે દાખલો છે એનો હું તમને વિડીયો મોકલવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરજો જેથી કરી અને બધા જ બાળકો સુધી પહોંચી શકે. આવનારા સમયમાં બોર્ડમાં 100 માંથી 100 માર્ક્સ કઈ રીતે મેળવવા એના પણ વિડીયો અમારી આ YouTube ચેનલ ઉપરથી મળી રહેશે. ફરી એક વખત ચેનલને વધારેમાં વધારે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ દાખલાની અંદર જે કઈ પ્રશ્ન કરી હોય, આપણને જે કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. અમે અહીંથી પૂરેપૂરો પ્રયત્ન કરશું કે તમને એના સરળતાથી સચોટ અને સાચા જવાબથી મળી શકે. ત્યાં સુધી આ વિડીયો વધારેમાં વધારે નિહાળતા રહેજો. ક્યાંય પણ ન સમજાય તો વિડીયો ફરીવાર પાછો જોજો. છતાં ન સમજાય તો કોમેન્ટ કરજો. વળી પાછા આવતા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આપણે રાહ જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.